કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દિવસે ને દિવસે વધુ ગરીબ અથવા વધુ એમની આર્થિક સ્થિતિ કેમ બગડતી જાય છે, અને આર્થિક સ્થિતિ બગડે એટલે માનસિક બગડે, અને પછી શારીરિક બગડે, અને પછી બધું ઘર બધું રમણ ભમણ થાય, અને પછી છેક ઊંચા વ્યાજે પૈસા લેવા ત્યાંથી સુસાઇડ સુધી માણસ પહોંચી જાય છે. આવું કેમ બને? બધા મનુષ્ય છીએ, બધાને સફળ થવાનો સરખો ચાન્સ છે જે લેવલે છીએ ત્યાં આગળ, પણ સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો 80% લોકો, 90% લોકો, 95% લોકો, એમ કહો તો ખોટું નથી, એની એ જ પરિસ્થિતિમાં જન્મે છે ને એની એ જ પરિસ્થિતિમાં જીવે છે ને એની એ જ પરિસ્થિતિમાં મરે છે. આનું કારણ શું છે? એમાંથી બહાર આવવા શું કરવું એ પાછો અલગ વિડીયો બનાવીશું, કદાચ આમાં સાથે વાત થઈ પણ જાય. પણ મેં જે ઓબ્ઝર્વ કર્યું છે કે સપોઝ કે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ છે, હું મારી જ વાત કરું, મારા દાદાને 4 ભાઈઓ હતા, એમની પાસે 16 વીઘા જમીન હતી. 4 ભાઈ જુદા થયા, 4 ભાઈઓએ કશું જ કર્યું નહીં. ફાધરની જે જમીન હતી એને સાચવી, એમાં ખાધું પીધું મોજ કરી, 4ને 2, 3, 4 બાળકો થયા. 16 વીઘા જમીન હતી, દરેકના ભાગે 4 વીઘા, એટલે મારા દાદાના ભાગે 4 વીઘા જમીન આવે. મારા દાદાના ભાગે 4 વીઘા જમીન આવે. મારા દાદાને 7 દીકરાઓ, એટલે એમના ભાગે શું આવે? ગુઠામાં એટલે ફૂટમાં જમીન આવે. હવે આ 3 પેઢી 4 પેઢીથી આમનું આમ ચાલ્યું આવે છે. એટલે સરવાળ એ થયું કે ખેતર વેચી અને એના જે પૈસા આવ્યા તો મારા બાપુજીના ભાગે 700 રૂપિયા આવ્યા. 16 વીઘાનું ખેતર ગયું, ખેતીમાંથી નામ ગયું, અને 500-700 રૂપિયા એ 80ના વર્ષમાં આવેલા એ ક્યાં ગયા ખબર નથી. મારા બાપુજી એક ઓટલા પર દરજી કામ કરતા હતા, ત્યાંથી આજે એ ગુજરી ગયા. ત્યાં એના થોડાક સમય પહેલા સુધી એમણે એ કામ કર્યું. મારી બા આખો દિવસ ઘરમાં મજૂરી કામ કરતી. અમે 4 ભાઈ બહેન હતા. તો મારા ગ્રેટ ગ્રાન્ડફાધર, એમના એટલે મારા ગ્રાન્ડફાધર, મારા દાદા એટલે મારા બાપુજી, તો આ 4 પેઢી શું થયું? દરેક સામાન્ય ઘરનો માણસ આ જ કામ કરે છે કે જે મિલકત, જે પરિસ્થિતિ હતી એમાંથી 2 દીકરા હોય તો 2 ભાગ પડે, 4 દીકરા હોય તો 4 ભાગ પડે. ખરેખર તો બાપુજી પાસે 5 વીઘા હોય ને 4 દીકરા હોય તો બીજી 20 વીઘા ઊભી કરવી જોઈએ. બાપુજી પાસે 1 રૂમનું 1 ઘર હોય ને, એટલે જો 4 દીકરા હોય તો એમણે બીજા 1 રૂમના 4 ઘર એ 4 દીકરાઓ બનાવવા જોઈએ. પણ એવું તો થતું નથી. એ 1 રૂમની અંદરથી દિવાલ થાય છે, અથવા તો ઉપર 1 ભાઈ રહેશે, 1 ભાઈ નીચે રહેશે, અથવા એક ઘરની કિંમત કરો કે 1 લાખ ને 4 ભાઈને 25,000 રૂપિયા વેચો, એના તો ઝઘડા ચાલે. એટલે ગરીબ વર્ગ પાસે તો કશું છે નહીં, એ મહેનત કરે. પણ જે મધ્યમ વર્ગનો માણસ છે એ હંમેશા બાપાની શું મિલકત છે, દાદાની શું મિલકત હતી, એની ઉપર જ એનું ધ્યાન હોય. અને પછી સૌથી મહત્વની વાત કે એ તો છે જ નહીં, સમજો કે 0માં છે કે માઇનસમાં છે. પછી છોકરો હોય કે છોકરી હોય, એ મા બાપને 3-4 દીકરા દીકરીઓ હોય છે. મને એમ થાય છે કે પહેલા તો લગ્ન જ શું કરવા, અને લગ્ન કરવા તો 3-4 બાળકો શા માટે? લગ્ન કરે છે, કોઈની દીકરીને આપણા ઘરે લઈને આપણે દુઃખી કરીએ છીએ, આપણે એને સરસ જિંદગી નથી આપી શકતા. અને લગ્નનું બેઝિક 95% કેસમાં લગ્નની બેઝિક, લગ્ન કેમ કરવામાં આવે છે? સેક્સ માટે. લગ્ન કેમ કરવામાં આવે છે? બાળકો પેદા કરવા માટે, કે આપણી પેઢી ચાલુ રહે. અથવા 2-4 બાળકો છે તો કમાઈને આપણને આપશે. હું એમ કહું છું કે જો ગરીબ અને મધ્યમ વર્ગમાં આપણે જન્મ કરી, આપણો જન્મ થયો છે, આપણે લગ્ન જ નહીં કરવા જોઈએ. આપણે પહેલા આપણા પગ પર ઊભા થવું જોઈએ. જ્યાં સુધી એને નહીં થવું તો નહીં કરવું લગ્ન. આ પાવર સાથે જ્યારે છોકરા છોકરીઓ મધ્યમ વર્ગના જીવશે અને ધન ઉપાર્જન કરશે, પૈસો પેદા કરશે, અને પછી લગ્ન કરશે. લગ્ન કરીશ, મારી પાસે અમારા 2 જણ પૂરતું ખાવાનું નથી, અમારા 2 જણ માટે ઘર નથી, તો હું બાળક પેદા નહીં કરું. શા માટે બાળકો પેદા કરવાના? બાળક આવી જાય છે પહેલા વર્ષે જ, બીજા વર્ષે આવી જાય છે. આપણા બંનેના તો સાંધા મળતા નથી ને બાળક થઈ જાય છે. તો એ બાળકને ખવડાવશો શું? એ પછી બાળકને આપણે કુપોષિતમાં મોકલવું પડે, અથવા સરકારી સ્કૂલમાં ભણાવવું પડે, અને સારી સ્કૂલમાં ભણાવવાના ફીના પૈસા ના હોય. અને સમાજમાં આપણે જેવા આપણે ગરીબ અને મધ્યમ વર્ગમાં પેદા થઈને મરીએ છીએ એવા જ બાળકો આપણે પેદા કરીએ છીએ. અને એ બાળકો પર કોઈ જ જાતનું એડ્યુકેશન નથી મળતું, કોઈ સંસ્કારો નથી મળતા. કેમ નથી મળતા? કે બાપ એકલો કમાઈ નથી શકતો, એટલે મમ્મીને બી કમાવા જવું પડે છે. મમ્મીને કમાવા જવું પડે છે એટલે બાળકો ઉપર અવળી અસરો પડે છે. અને પછી આ પપ્પા મમ્મી બંને જે સવારથી સાંજ સુધી કામ ધંધા કરે છે, એમાં 5% લોકો તો બિલકુલ મહેનત કરી સફળતા મેળવે છે. પાછા આજે હું વાત કરું છું 90-95% કરું છું.
બંને જણા જોબ કરતા હોય, કામ કરતા હોય, એ લોકોના ઘરમાં બધું બગડ્યું નથી, પણ 90% કેસમાં તો આવું જોઈએ. પછી હસબન્ડ વાઈફના ઝઘડા થાય છે અને એ છેક ડિવોર્સ સુધી પહોંચે છે. આ બધું બાળકો જોવે છે. તો મારી તાકાત નથી હું લગ્ન કરું છું, મારી તાકાત નથી હું બાળકો પેદા કરું છું, મારી તાકાત નથી હું 2, 3, 4 બાળકો પેદા કરું છું. ઈશ્વરની કૃપા છે ને, ઈશ્વર બધાને દાંત આપ્યા છે, ચાવવાનું આવશે, ફિલોસોફી બરાબર છે, પણ એ ચાવવાનું જ આપે, એમાં ધન ઉપાર્જન ન થાય. અને પછી મોબાઈલનો યુગ આવી ગયો, ઘરમાં પડો પહોંચે કે ના પહોંચે, મોબાઈલ આવી જાય, પત્ની પાસે મોબાઈલ આવી જાય, ઘરમાં લાઇટ બિલ ભરવાના ઠેકાણા હોય, પણ મોબાઈલ 6 મહિને 12 મહિને નવો આવે. આ મોબાઈલ વર્ષે આપણા 10,000 રૂપિયા ખાઈ જાય છે, આપણને સમજ નથી પડતી. એટલે મારું આ ઓબ્ઝર્વેશન છે કે મધ્યમ વર્ગના લોકોએ પહેલા તો લગ્ન કરતા પહેલા છોકરો કે છોકરી 100 વાર વિચારવું જોઈએ. દીકરીઓએ પણ વિચારવું જોઈએ કે હું જે ઘરમાં જઈશ ત્યાં જઈને ખાઈશ શું, તો હું શેના માટે લગ્ન કરું છું. અને લગ્નમાં પણ 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 5-10 લાખ રૂપિયા મા બાપ વાપરે છે. નહીં હોય તો લોકો સમૂહ લગ્નમાં જઈને લગ્ન કરે છે. ભાઈ, સમૂહ લગ્નમાં જઈને કરવા પડે એવું કરવું શું કરવા? હા, એ આખો જુદો વિષય છે, સમાજની એક વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને આપણે ભાગરૂપે કરવું જોઈએ. પણ હું મારી વાત કરું કે હું લગ્ન કરીશ તો હું મારી વાઈફને 2 ટાઈમ ખવડાવી શકીશ. આ લગ્નના પૈસા મારા પોતાના છે તો હું લગ્ન કરીશ. હું મારું પહેલું બાળક ત્યારે પેદા કરીશ કે જ્યારે હું એ બાળકને સારામાં સારા સંસ્કારો, સારામાં સારું એડ્યુકેશન આપી શકીશ, એને સારી સ્કૂલમાં ભણાવી શકીશ, તો હું બાળક પેદા કરીશ. હું 4-5 બાળકો પેદા કરવાને બદલે એ મારે એક જ દીકરી હોય. મારા 2-3-4 મિત્રોને એક જ દીકરી જ છે, કશું જ નહીં. પણ એ દીકરીઓને તમે જુઓ તો આમ છાતી ગજગજ ફૂલે એવા સંસ્કારો ને એવી સરસ એડ્યુકેશન આપ્યું છે. એટલે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો 3-3, 4-4, 5-5 પેઢીથી એટલે પૂરા થઈ જાય છે કે બાપાનું 50 વીઘાનું ખેતર હતું, એના 25-25 વીઘા થાય, એનું 5-5 વીઘા થાય, એનો 1-1 વીઘો થાય, અને છેલ્લે ગુઠામાં આવે, અને છેલ્લે ખેતરોમાં, ગામડામાં ખેતરો વેચી અને શહેરમાં આવીને પછી એક નાનકડો ફ્લેટ લે છે. અને ત્યાં એ લગ્ન કરે છે. એ પત્નીને ખવડાવવાના પૈસા નથી. પત્ની આવે તો એને ખબર નથી કે હું બાળકો લાવીશ તો આ બાળકોને હું ભણાવીશ ક્યાં, રાખીશ ક્યાં. અને પછી લોન પર સ્કૂટર, લોન પર એડ્યુકેશન લોન, અને આમ કરતા કરતા બસ કાલ કઈ થઈ જશે, મોટિવેશનની વાતો, મહેનત કરો, રિસ્ક લો, એમાં ને એમાં 90% લોકોના જીવનમાં કોઈ જ પરિવર્તન આવતું નથી અને દિવસે દિવસે ડિપ્રેશનમાં ને હતાશામાં જાય છે. એટલે હું તો એવું ચોક્કસ માનું છું, મારી જે મેં ભૂલો કરી, મારા પરિવારે ભૂલો કરી, અને એ ભૂલોમાંથી જે શીખ્યા, જે અમે ન થવા દીધી. તમને આજે ઓનેસ્ટલી કહું છું, મારા વાઈફના જ્યારે લગ્ન થયા તો બહુ ઉતાવળ હતી લગ્ન કરવાની. મેં મારા બાપુજીને કીધું કે હું કમાઈને તમને પૈસા નહીં આપું ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. હું સમૂહ લગ્નમાં લગ્ન નહીં કરું. હું મારી જાતે લગ્ન કરીશ. મારા આટલા ડ્રીમ છે ને આટલા પૈસા નહીં આવે તો હું લગ્ન નહીં કરું. અને એવું થયું. અને મેં કમાઈને મારા બાપુજીને પૈસા આપ્યા અને મારા લગ્ન થયા. 2 બાળકોનો જન્મ થયો. એ બાળકોને સારામાં સારી સ્કૂલમાં ભણાવવાની વ્યવસ્થા થયા પછી જ અમે અમારે 3જું બાળક પ્લાન થયું ને આવ્યું, અને એમ કરતા 3 બાળકોને સરસ રીતે ભણાવ્યા. બાપુજીનું જે ઘર હતું એ વેચ્યું ત્યારે એનાથી ડબલ કિંમતનું ઘર મેં પહેલા લીધું હતું, પછી મેં બાપુજીનું ઘર વેચ્યું. તો આજે આપણે પ્રગતિ એને કહેવાય કે આપણા મા બાપ પાસે જે હોય એને અડ્યા વગર એટલું જ બીજું આપણે પેદા કરીએ. બાપુજીનું 10 લાખનું ઘર છે કે 25 લાખનો ફ્લેટ છે તો બંને ભાઈઓ બીજા 25 લાખના ફ્લેટ લે, અને ત્યારે એ ઘરમાં ધન ઉપાર્જન થાય. હવે લોકો એમ કહે છે કે કરવું કેવી રીતે? પણ આપણને એક નોકરીઓની માનસિકતા પેદા થઈ ગઈ છે. એક નાનકડો ધંધો, એક નાનકડી જોબથી શરૂઆત કરી, માણસ ઈમાનદારીથી મહેનત કરે, ને ના થાય તો નહીં કરવાના. હું તો એટલે સુધી બોલું, સેક્સ માટે થોડા લગ્ન થાય. અને એમ કરતા કરતા સમાજમાં એટલો બધો મોટો ગરીબ અને મધ્યમ વર્ગ આપણે ઉભો થઈ ગયો છે કે આજે બધાને સર્વાઈવ થવી મુશ્કેલી છે. એટલે આજે જે ભણેલા ગણેલા મધ્યમ વર્ગના છોકરા છોકરીઓ છે, દીકરા દીકરીઓ છે, એમને કહું છું કે જ્યાં સુધી તમારા પગ પર ઊભા ના થાવ ત્યાં સુધી લગ્ન કરશો નહીં. અને તમારા પગ પર ઊભા થઈને લગ્ન કરો તો પત્ની ઘર જ ચલાવશે, પતિ ઓફિસ પૈસા કમાશે, અને બંને ભેગા થઈને પત્ની બહાર જાય, પેલો બહાર જાય, એટલે ઘરમાં બાળકોનું ઠેકાણું ન પડે. સાંજે ઘરે આવે એટલે ઘર ગંધ જેવું પડ્યું હોય, ઘરમાં બધી અવ્યવસ્થાઓ હોય, અને પછી એકબીજા જોડે ઝઘડા થાય, પછી ઠંડુ ખાવાનું, ટિફિન લઈને જવાનું, આ સિસ્ટમમાં ધોળાઈ જાય છે, જિંદગી પૂરી થઈ જાય. એટલે અગેન મારા બાપુજીની 16 વીઘા દાદાની હતી 4થી પેઢીએ,
એ મારા બાપુજી પાસે આવી ત્યારે 700 કે 800 રૂપિયા ખેતી વેચીને એમના ભાગે આવ્યા હતા. એ જોઈને અમે શીખ્યા કે આપણે બાપુજીનું કશું વેચવું નથી. બાપુજીનું વેચતા પહેલા લગ્ન નહીં કરીએ તો ચાલશે, પણ ધન ઉપાર્જનની શરૂઆત કરીએ, 18 કલાક કામ કરીએ. બધા કહે છે ક્યાં કામ? કોઈ કામ કરતું નથી. બધા હરામીગીરી કરે છે, કામ ચોરી કરે છે. જે લોકો કામ કરે છે એને ભગવાન આપે જ છે. એટલે હું જે કરો તે બેસ્ટ કરો. 10,000ની જોબ હોય તો 20,000નું કામ કરો. 10,000 ભગવાનના ત્યાં જમા થશે અને એનો બદલો મળશે જ. આ પાવર સાથે જો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાગી જાય તો જબરજસ્ત ક્રાંતિ આવશે. ધન ઉપાર્જન એ જીવનની સૌથી મહત્વની પાયાની વાત છે. અને એ ના થાય ત્યાં સુધી ન લગ્ન કરવા છે ન બાળકો પેદા કરવા છે. કુંવારા મરી જઈશું, એકલા વાંઢા મરી જઈશું. દીકરીઓને કહું છું કે દીકરીઓ મા બાપની સેવા કરજો, કઈ જરૂર નથી લગ્ન કરવાની. પણ આજે સમય એવો છે, ગમે એટલી સારી વાતો કરીએ પણ પૈસા વિના કશું નથી. દરેક વસ્તુમાં પૈસા જોઈએ અને પૈસા નથી એટલે બધા પ્રશ્નો શરૂ થાય. એટલે મા બાપ પાસે જે કંઈ છે એમાં આપણું કશું જ નથી. અને હું મારી જાતે હું પેદા કરીશ, એ લગ્નના પૈસા હોય, ધંધો કરીશ, બાળકો પેદા કરીશ, એના એડ્યુકેશન બધું જાતે કરીશું. અને ત્યારે એ ઘરોમાં પ્રગતિ થાય છે અને એ ગરીબ અને મધ્યમના લોકો ટોપ પર જાય છે, અથવા બહુ સરસ સ્કૂટર સાયકલ નથી હોતી પણ મર્સિડીઝ સુધી પહોંચે છે. પણ જે બાપાના પૈસા ગણે છે, મા બાપની મિલકત પર જેનું ધ્યાન હોય છે, અને એ વેચીને 2 ભાઈ જુદા થાય છે, 4 ભાઈ જુદા થાય છે, અને પછી બધા ઝઘડા, અને એ 4 ભાઈઓમાં પાસે કશું હોતું નથી કે એમણે બી ખરેખર આ મા બાપની મિલકત પર આપણો અધિકાર જ નથી. એ જે એમનું છે. આ પાવર સાથે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મહેનત કરશે, બહુ જ સરસ પરિણામો આવશે. હું ચાહું છું કે આ વિડીયોના માધ્યમથી ઘણી ગેરસમજો પણ થવાના ચાન્સીસ છે, પણ મારો હેતુ એ છે કે આપણા મા બાપના ખેતરો ઉપર, આપણા મા બાપના ઘરો ઉપર, આપણા મા બાપની મિલકતો ઉપર આપણો કોઈ રાઈટ નથી. અને એમાં જો આપણે ગરીબ અને મધ્યમ વર્ગના છીએ તો આપણે જાતે ઊભા થઈશું, શૂન્યમાંથી સર્જન કરશું. ભગવાને હાથ આપ્યા છે, કામ પણ આપશે, દાંત આપ્યા છે, ચાવવાનું પણ આપશે, પણ મહેનત તો આપણે કરવી પડશે. એટલે જાતે લગ્ન કરીશું, બંને જણા સક્ષમ હોઈશું ત્યારે લગ્ન કરીશું, બંને જણા બાળકોને સારામાં સારું એડ્યુકેશન આપશું ત્યારે એને બાળક પેદા કરીશું. આ સાથે માણસ તો લગ્ન કરશે, આ સાથે બાળકો પેદા કરશે તો એક સરસ સમાજનું નિર્માણ ચોક્કસથી થશે.